પોરબંદરના અનેક વિસ્તારોના દ્રશ્યો આપને બતાવ્યા જ્યાં તારાજી સર્જાય છે, મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે અને તેવામાં 550 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, ઘર વખરીને નુકસાન થયું છે। જળ પ્રકોપ વચ્ચે 550 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। અસરગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયું છે। લોકોને શહેર તેમજ શેલ્ટર હોમ તેમજ સ્કૂલોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। અવરજવર કરવી પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આકાશી દ્રશ્યો સામે આવ્યા પોરબંદરના। આ તરફ આપને જણાવી દઈએ, દ્વારકામાં પણ જળ પ્રકોપ જોવા મળ્યો। પોરબંદરની સાથે દ્વારકામાં પણ જળ પ્રકોપના દ્રશ્યો। આજે ફરી અતિ ભારે વરસાદની આગાહી તંત્રએ કરી છે, હવામાન વિભાગે કરી છે અને આ વચ્ચે તંત્ર સજ્જ છે। આજે દ્વારકા અને પોરબંદરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। બંને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે પોરબંદરમાં જળ તાંડવ મચ્યું છે, જ્યારે દ્વારકામાં પણ ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે। ત્યારે તંત્ર સજ્જ છે। તકેદારીના ભાગરૂપે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। શૈક્ષણિક કાર્ય આજે બંધ રહેશે, જ્યારે બીજી તરફ પોરબંદરમાં તો કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। સલામત સ્થળે અસરગ્રસ્ત લોકોને ખસેડવામાં આવી રહ્યા છે અને તંત્ર સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ સજ્જ છે। તો પોરબંદરમાં ધરમપુર ગામ નજીક રેલવે ટ્રેક ધોવાયો છે। પાણીના વહેણમાં પોરબંદર રાણાવાવ વચ્ચેનો સંપૂર્ણ ટ્રેક ધોવાઈ ગયો છે। રેલવે ટ્રેક ધોવાઈ જતા 5 જેટલી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે। અમુક ટ્રેનને રીસ્કેડ્યુલ કરાઈ તો કેટલીક ટ્રેનો ટૂંકાવવામાં પણ આવી છે। રેલવે ટ્રેક ધોવાઈ જતા રેલ વ્યવહારને અસર પહોંચી। રેલવે વિભાગે ટ્રેકને સમારકામની કામગીરી હાથ તો ધરી છે, જોકે 300 થી 400 જેટલા કર્મચારીઓ દ્વારા કામગીરી તાબડતોડ શરૂ કરવામાં આવી છે। ભાવનગર ડિવિઝનના ડીઆરએમ ઘટના સ્થળે પહોંચ્યા અને આખી તપાસ કરી અને તાત્કાલિક સૂચના આપી છે રેલવે ટ્રેકને સમારકામ કરવાની। 300 થી 400 જેટલા કર્મચારીઓ પણ જોડાયા છે રેલવે ટ્રેકના સમારકામમાં। મહત્વનું છે, ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને અસર પહોંચી છે। કેટલીક ટ્રેનોને ટૂંકાવવામાં આવી, કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે। ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કેટલીક ટ્રેનોને રદ કરવાની પણ ફરજ પડી છે। પાણીના વહેણમાં સંપૂર્ણ ટ્રેક ધોવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે હાલ તો કર્મચારીઓ રેલવે ટ્રેકના સમારકામની કામગીરીમાં જોડાઈ ગયા છે। પોરબંદરમાંથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો। ક્યાંક શાળા કોલેજ બંધ, ક્યાંક લોકોનું સ્થળાંતર, ક્યાંક રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે। આ પ્રકારના દ્રશ્યો પોરબંદરથી સામે આવી રહ્યા છે। લોકોના હાલ કેવા છે, તંત્રની કેવી તૈયારી છે, તમામ બાબતે વાત કરીશું। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, પોરબંદરમાં અત્યારે શું પરિસ્થિતિ છે, કેવા હાલ ત્યાં ગ્રાઉન્ડ પર જોઈ રહ્યા છો? સ્પષ્ટપણે તમે સીધા દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે વરસાદી પાણીના કારણે કયા પ્રકારની સ્થિતિ છે। અત્યારે અમે પોરબંદરના બોખીરા વિસ્તારમાં છીએ ને અહીં જે પ્રકારે વરસાદી પાણી ભરાય છે ને તેના કારણે લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। જુઓ તમે દ્રશ્ય કે એક વૃદ્ધ છે તે અહીંથી વરસાદી પાણી છે તેમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન જ તેઓ જે નીચે પડી ગયા હતા। સ્થાનિક લોકોએ તેને ઊભા કર્યા છે, પરંતુ સ્થિતિ એ પ્રકારની છે કે વરસાદને વિરામ લીધાના 24 કલાક જેટલો, એટલે કે આમ કહી શકાય કે ગઈકાલે રાતના જે 9-10 વાગ્યાથી વરસાદે વિરામ લીધો હતો ત્યારથી હવે જે 12 કલાક જેટલો સમય છે તે થઈ ગયો છે, પરંતુ હજુ પણ પાણી ઓસરી રહ્યા નથી। આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો તે જે પોરબંદરના બોખીરા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં પણ હજુ પણ વરસાદી પાણી છે તે ભરાયેલ છે ને તેને કારણે લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। ગઈકાલની સ્થિતિ તો એ પ્રકારની હતી અહીંની કે અહીં જળબંબાકાર જેવી સ્થિતિ હતી। તમે જ્યાં પણ જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળતું હતું। જો કે આજે છે વરસાદે વિરામ લીધો અને તેને કારણે જે સ્થિતિ છે તે થોડી સુધરી છે। લોકો છે તેમના વાહનો છે તે બંધ પડી ગયા છે, કારણ કે પાણીનો પ્રવાહ જ એટલો છે। આ તરફના દ્રશ્ય જુઓ તમે, આખી ગલી છે તે ગલીમાં જે પાણી જ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। રસ્તાઓનું પણ ધોવાણ છે તે થઈ ગયું છે અને સાથે સાથે વરસાદી પાણી જે રીતે ભરાય છે તેને કારણે લોકોની મુશ્કેલી છે તે પડી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ બોખીરાની છે અત્યારે? બોખીરા વિસ્તારમાં પાણી જ છે બધી બાજુ। ગઈકાલે શું સ્થિતિ હતી?
ગઈકાલે ખબર નથી, હું બાજુના ગામથી આવ્યો. પણ જે લોકો છે તે કહી રહ્યા છે કે ચારે તરફ પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે. કારણ કે ગઈકાલે જ્યારે અમે પણ TV9ની ટીમ અહીં પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અહીં સ્થિતિ જે પ્રકારની હતી કે પાણીનો પ્રવાહ જ એટલો હતો કે નીકળવું પણ મુશ્કેલ હતું. અનેક ઘરો છે તેની ઘરવખરી છે તેને પણ જે નુકસાન છે તે પહોંચ્યું છે. બીજા કેટલાક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, બોખીરાની શું સ્થિતિ અત્યારે જોવા મળી? પાણીમાં પડે પણ ટ્રેક્ટરો લઈને આવીએ, જોવો તમે પણ. શું કહેશો આપ, કેટલી મુશ્કેલી પડી રહી? બહુ મુશ્કેલી પડી રહી છે. હોન્ડા તો હાલતા નથી, ટ્રેક્ટરો લઈને આવવું પડે, રિક્ષાઓ. હાલો ટ્રાફિક થાય હવે. સ્પષ્ટપણે એટલે જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે વાહન જે બાઇક છે તે ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે તે પડી રહ્યું છે ને અત્યારે તેઓ જે ટ્રેક્ટરની મદદથી, મોટા વાહનોની મદદથી તેઓ બહાર નીકળી રહ્યા છે. જેમ જેમ અમે અંદર જઈ રહ્યા છીએ તેમ તેમ પાણીનો પ્રવાહ છે તે એટલો જોવા મળી રહ્યો છે કે મુશ્કેલી છે તે પડી રહી છે. આ એક ઘર છે, તે ઘરની અહીં આપણે ત્યાં જવાનો પ્રયત્ન કરશું કે તેઓ શું કે તમારું ઘર છે, કાલની શું સ્થિતિ હતી? કાલે પાણી હતું, બંબોર પાણી હતું, અંદર ગરી ગયું હતું. કાલે જમવાનું નથી એમ બનાવ્યો શીખા, બધી એવી તિથિ હતી. અત્યારે પાણી છે કે પાણી ઉતરી ગયા છે? ઉતરી ગયું પાણી. સાંભા ડેલામાં પાણી છે, અત્યારે ભર્યા. એમાં ઢોર બાંધેલા છે 25-30. ભેંસુને કંઈ ખાવા મળ્યું નથી, દૂધની કંઈ કાઢવી નથી શીખા, એમને એમ છે બધા. સ્પષ્ટપણે અહીં જે એક ઢોરનો વાડો છે, સ્થાનિક લોકો કહી રહ્યા છે ઢોરનો વાડો છે ને ઢોર છે તે આખો પાણીમાં જળબંબાકાર થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે. કેટલાક ઢોર છે તેઓ પણ અંદર છે, એટલે તાત્કાલિક સરકાર દ્વારા આ પ્રકારના જે મૂંગા પશુઓ છે તેમને લઈને યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ જેમ અમે અંદર જઈ રહીએ છીએ તેમ તેમ જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. સાથે સાથે લોકો છે તે હવે ઘરની બહાર નીકળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ગઈકાલની જે સ્થિતિ હતી, અત્યારે જો આટલું પાણી હોય તો તમે સમજી શકો કે ગઈકાલે કયા પ્રકારની સ્થિતિ છે તે આ વિસ્તારની હોઈ શકે છે. જે પણ ગલીમાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે. સ્થાનિક લોકો છે તે પોતાના ઘરની બહાર કદાચ આવી રહ્યા, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, બોખીરામાં જ રહ્યો છો તમે? હા, તુમડા વિસ્તાર. શું ગઈકાલની શું પરિસ્થિતિ હતી, આજની શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં તો અમારે તો ત્યાં પાણી નતા આવ્યા, પણ લાઇટ નથી 3 દિવસ થયા. 3 દિવસથી લાઇટ બંધ છે. જીવીમાં ફોન કરીએ છીએ છતાં પણ કોઈ જવાબ આપતા નથી. 3 દિવસ થયા એમને એમ લાઇટ વગરના છીએ હવે. તમે શું કહેશો દાદા? ભાઈ લતામાં જ છે બધા, લાઇટ વગરના મરી જાય. એક વાર પાણી અંદર આવી જાય તો લાઇટ ન હોય તો શું કરવું? અત્યારે આ વિસ્તાર કયો વિસ્તાર કહેવાય જે બધા પાણી ભરે છે? આ બોખીરો વિસ્તાર કહેવાય. તુંબડા વિસ્તારમાં પાણી નથી, ત્યાં આવવાનું જ નથી. પોરબંદર સાફ થઈ જાય ત્યારે અમારે શક્યતા છે. અત્યારે આ બોખીરામાં કેટલી હાલાકી બધાને? આમ અંદર જાવ વધી જાય, આમ અંદર જાવ વધી જાય. દાદા, આટલા વર્ષમાં કોઈ દી આવો વરસાદ જોયો તો? આવ્યો. ક્યારે આવ્યો તો? ઘણા વર્ષ થઈ ગયા, તે તો પાણી ભરાણા હતા. ઈ પછી આજે ભરાણા? હા. એટલે સ્થાનિક લોકોનું કહેવું છે બહુ ટાઈમ પહેલા વરસાદ, એટલે એ 1983ની વાત છે કે જ્યારે જે પૂર હોનારત પોરબંદરમાં થઈ હતી અને ત્યારે પાણી છે તે ભરાયા હતા અને ત્યારે સ્થિતિ છે તે કપોડી હતી. પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં લાઇટ વીજળી ગુલ છે અને તેને કારણે પણ હાલાકી છે તે પડી રહી છે. નાના વાહનો ચલાવવા મુશ્કેલ પડી રહ્યા છે ને એટલા માટે લોકો પગપાળા છે તે આવી રહ્યા છે. અને આ બોખીરા વિસ્તાર, અમે જેટલા અંદર જ્યાં અમે જઈ રહ્યા છીએ ત્યાં દરેક જગ્યાએ પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. બોખીરા વિસ્તારની હાલત છે તે ખૂબ જ કફોડી છે, કારણ કે જો જાહેર રોડ ઉપર આટલું પાણી હોય તો તમે સમજી શકો કે અંદરના વિસ્તારો છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ હોય. ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા કેટલાક પારાઓ છે તે તોડવાની કામગીરી છે તે કરવામાં આવી હતી અને એટલા માટે પારાઓ તોડી અને પાણીના નિકાલની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી. તમે અત્યારે ગઈકાલ રાત્રિના 10 વાગ્યાથી વરસાદ છે તે રોકાઈ ગયો છે અને તેને કારણે મેઘરાજાએ ખમૈયા કર્યા છે, તેને કારણે થોડી રાહત છે તે જરૂરથી જોવા મળી છે. પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી છે તે ભરાયેલા છે ને પાણી ભરાઈ જવાને કારણે લોકોને જે પારાવાર મુશ્કેલીઓ છે તે પડી રહી છે, કારણ કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. મૂંગા જીવ છે તેને પણ મુશ્કેલી છે તે પડી રહી છે. બીજા પણ કેટલાક જેમ જેમ લોકો આવી રહ્યા છે. શું કહેશો, બોખીરા વિસ્તારની શું સ્થિતિ અત્યારે? બોખીરા વિસ્તારની ભયંકરમાં ભયંકર સ્થિતિ છે. હું રહેવાસી બોખીરા નગર કે વિસ્તારમાં, અને અહીંયા અત્યારે તો આ ખાલી ટેલર જ છે, પિક્ચર તો પૂરું થઈ ગયું. ત્યારે બહુ પોઝિશન હતી, ઘરમાં કઈ રહેવાનું કરી દેવાતું. કે નગરમાં જાઓ તમે, અહીંથી આ સીધો કે નગર જ જાય છે રસ્તો, જ્યાં તમે પોઝિશન જોયો.